તો હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં જ હશે ને આપણા લોક જોતા હોય તો મજામાં જ હોય. તો અત્યારે વાગી ગયા છે 6 અને તમારા ભાઈને જવાનું છે નિશાળે ભણવા, સ્કૂલે જવાનું છે અત્યારે. તો હાલો તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો, કેમ કે 6 વાગી ગયા છે. અત્યારે વરસાદ એ ધીરે ધીરે ચાલુ જ છે, બંધ થયો નથી. 24 કલાક વરસાદ ચાલુ જ રહી છે. આજનો દિવસ છે તો 48 કલાક ટપ 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 ચાલુ જ છે, બંધ થયો જ નથી. તો પણ કંઈ વાંધો નહીં, હાલો તો નીકળીએ સીધા ભણવા માટે. ચાલો બાય બાય, બ્લોગમાં કન્ટિન્યુ. વાતાવરણ એક નંબર છે. અને લેસન અત્યારે કર્યો, 5 વાગ્યાનો ઉઠ્યો તો. મોબાઈલ લેવાનો હેત નહોતો, કેમ કાલે લેસન કર્યું નહોતું. 10-11 વાગ્યા સુધી મોબાઈલ જોયો. તો પણ કંઈ વાંધો નહીં ગાઈસ. તો હવે આપણે સીધા મળશું ભણીને આવું પછી. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે ભણીને ઘરે, અને અત્યારે વાગી ગયા છે 2:30, 4 વાગી ગયા. આખી બીજી ભાતની કરી નાખ્યા તો બ્લેક ઘોડાની, બ્લેક કાળામાંથી ધોરો કારો ને બધું કરી નાખ્યું. તો કંઈ વાંધો નહીં, પણ એ ઘણું બધું ખાવાનું લઈને આવ્યો હોય. મેં તો કોઈ દી એવું જોયું પણ નહોતું. શું હોય ત્યાં જઈને જોઈએ તો ખબર પડે. હા ગાઈસ, મને હાકી લીધો, કેમ કે આ તું વિડીયો બનાવવાનું બંધ કરી દે. અને એમ કે ગાઈસ જો આ કંઈક આવું છે, આવું છે, આવું છે. આ કંઈક ગોલ ગોલ બટર જેવું છે. કોમેન્ટમાં કરી નાખજો તમને ખબર હોય તો નામ. આવું કંઈક છે, આવું કંઈક છે. જો શું હોય ખબર નથી આપણે, એટલે તમને નામ ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. અને કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો, કેમ કે તમારા ભાઈને ઘણું બધું લેસન છે. તો લેસન કરી લઈ પછી આપણે જઈએ મહેશભાઈની દુકાને. તો ચાલો મળીએ. તો ફાઇનલી ગાઈઝ હા રજા પડી ગઈ છે ને આપણે આવી ગયા છે ઘરે. લગભગ આ તો હું બોલી ગયો પેલી ક્લિકમાં, તો પણ કંઈ વાંધો નહીં. તો આજે મહેશભાઈની દુકાને જવાનું કેન્સલ, એટલે જાય પણ ત્યાં કંઈ આજ રસ જેવું નથી, કેમ કે ત્યાં મજા એવું નથી આજે. કેમ કે જરાક ઓવર સાઈડની પબ્લિક આવી ગઈ છે ત્યાં, કેમ કે એના હગાને આવ્યા એટલે આપણે જે મજા કરવી એ થાય નહીં. તો પણ કંઈ વાંધો નહીં. હા તો હું કામ કહેતો હતો, હા કાલે હું છોકરી જોવા ગયો, બરાબર. એ જોઈ લીધું, બધું કન્ફર્મ થઈ ગયું. પછી હજી હું કાલે જોવા ગયો, કન્ફર્મ થઈ ગયો. આજે હું જાન લઈને ગયો, એટલે જાન લઈને એટલે હગાઈ લઈને ગયો, અને ત્યાં આપી ગયું મારી આબરૂ કાઢી નાખી. અમને છોકરો નથી ગમતો, કાઢી આબરૂ, બરાબર. એટલે આવું બધું હતું યાર. કાંઈ વાંધો નહીં, તમે બ્લોગમાં કરી. એટલે છોકરો તો ગમતો હતો, પણ એમાં કેવું હતું કે તમારા ભાઈને એક સુખનો સૂરજ ઉગી ગયો અને એક બાકી છે. કેમ કે જો આ એક ઉગી ગયો, મૂસું ઉગી ગઈ, આ એક વસ્તુ બાકી છે. એટલે જરાક કે હજી તમારી ઉંમર નાની છે, હજી થોડાક તું કે કંઈ વાંધો ને આપણે 2-3 વર્ષ પછી કરશું, એમાં કહું છું. તો કે ના ના હવે અમારે દેવી નથી તમને ક્યાં. કંઈ વાંધો નહીં, બીજું કામ તો આપણે એ નહીં તો બીજી ની બેન બીજી, બીજું કામ કાથી કંઈ વાંધો નહીં કામ. અને પછી હું કાલે હા ઘરે આવી ગયો, બરાબર. કન્ફર્મ બધું કન્ટિન્યુ થઈ ગયું. અને પછી છેલ્લે પાછી રોન કાઢી. મને આવ્યો કોલ કે અત્યારે આપણે કરવું હોય તો કરી નાખીએ. એટલે કે હું કે ના આવે, મને છોકરી ગમતી નથી, એવું બધું થયું. પછી હા, અને બીજા નંબરમાં કે તમારા ભાઈની પ્રોફેશનલી કાંઈક ઊંચી છે, જરાક વધી ગયું એવું લાગે. કાંઈ વાંધો નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો, મજા આવશે. એન્ડ આઈ એમ ઇંગ્લિશમાં વાત કરું, હાલો હવે. હા તો આઈ એમ ફાઇન ઇઝ ધ વર્લ્ડ ઇઝ ધ નોટ ફાઇન ડેમ એન્ડ નોટ ઇઝ એન્ડ ઢુસી એન્ડ ઇંગ્લિશ. માય ઇંગ્લિશ ઇઝ ધ વેરી પાવરફુલ ઇન ધ વર્લ્ડ. ઓકે, કેમ કે તમારા ભાઈને ઇંગ્લિશ આવડે ને એટલું કોઈને નથી આવડતું. ઇન ધ વર્લ્ડ ઇઝ માય લાઈફ ઇન. તો ફાઇનલી ગાઈસ, તો હવે તમારો ભાઈ જવાનો છે મહેશભાઈની દુકાને, કેમ કે એના સગા વયા ગયા છે. ના મસ્તી કરું, કેમ કે એ બધા રોકાવાના છે. તો મહેશ અહીંથી જશે ત્યારે બધા ભેગા જવાના છે. અત્યારે
બધા બેઠા છે. તો અત્યારે આપણો પ્લાન કેન્સલ છે અને હવે આપણે આ બ્લોગ પૂરો કરી નાખીએ, કેમ કે આજના બ્લોગમાં મજા આવે એવું છે કાંઈક, કેમ કે હું એકલો જ દેખાઉં, હું બીજું કોઈ દેખાશે નહીં. તો પણ કંઈ વાંધો નહીં, આ બ્લોગ્સ મજા આવે એટલો જોઉં, ન જોઉં તો પણ ચાલશે. અરે જોવાનો છે, હું નથી જોવાનું. મજા આવે એટલો જો. અરે પાછો બોલે. અરે હું થોડોક અલગ વિચિત્ર માણસ હું. કંઈ વાંધો નહીં, પૂરેપૂરો વ્લોગ જોઈ નાખો અને લાઈક કરી નાખો, કોમેન્ટ કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દીથી. અને કન્ટિન્યુ આપણે કરતા એમ જ કરવાનું છે. સબસ્ક્રાઈબ તો આપણે ભૂલવાનું છે નહીં, વધુમાં વધુ શેર કરી નાખો. હાલો તો હા, આજે વાતાવરણ મસ્ત છે ને અત્યારે. એમાં કેવું છે, વરસાદ પણ નથી આવતો. વરસાદ આગળ જ બંધ થયો, એવું નથી કે આવતો તો વરસાદ બંધ થઈ ગયો, ચાલુ હતો, ચાલુ જ હતો, અત્યારે જ બંધ થયો. 1.5 કલાક 1.5 કલાક જેવું થયું છે. અને હા, બીજા નંબરમાં કે તમારા ભાઈને પ્રમોશન મળી ગયું, કહેવાનું ખબર. હાલો નહીં, હવે કાલના વ્લોગમાં કહી કે હું પ્રમોશન મળી ગયું. બાકી હું પાછો કાલ હું બોલી તો હાલો અત્યારે જે કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો. હવે કાં બની રહી આ તો કરવાનું ભૂલવાનું કે નહીં. રેડી? તો હાલો, હર હર મહાદેવ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો ચાલો મળીએ હવે કાલના બ્લોગમાં.